પુરીમચરીમાણ કપ મંગલમ વદ્યમાણ તિથમ મેહ પરિકૈયાચિન ગણહરાય ફેરાવલી ચરિતમ. જે રાત્રિએ શ્રવણ ભગવાન મહાવીર મહારાજા એનો જન્મ થયો ત્યારે સાતે નરકની અંદર અજવાળા થાય છે. નરકના જીવોને પણ ક્ષણવાર માટે સુખ શાતાનો અનુભવ થાય છે. 56 દિક્કુમારિકાઓના સિંહાસન પણ ચલાયમાન થાય છે અને 56 દિક્કુમારિકા આવી અને પ્રભુજીનું સ્તુતિકર્મ અને સ્નાન વગેરેનું કાર્ય સંપન્ન કરાવે છે. અમુક દિક્કુમારિકાઓ ભગવાનની આગળ દર્પણ ધરે છે, અમુક ગીતગાન કરે છે, અમુક વીંઝણા વીંઝવાનું કામ કરે, અમુક ચામડી વીંઝવાનું કામ કરે છે, અમુક પોતાના હાથમાં દીવો ભગવાનને ધરવાનું કામ કરે છે અને ઈશાન ખૂણાની અંદર 3 કેળના ઘર બનાવે છે. એક કેળનું ઘર એની અંદર ભગવાન અને માતાને સ્નાન કરાવે છે, બીજા ઘરની અંદર વસ્ત્ર પરિધાન અને ત્રીજા ઘરની અંદર અલંકાર પહેરાવાનું કામ કરે છે. આ રીતે ભગવાન અને માતા એ બંનેને સજાવી અને ભગવાન અને માતાના બંનેના હાથમાં રક્ષા પોટલી બાંધે છે અને ભગવાન આપનું પર્વત જેટલું આયુષ્ય બનો અને વહેલી તકે દીક્ષાનો સ્વીકાર કરી જગતના જીવોના ઉદ્ધાર માટે શાસનની સ્થાપના કરો, એ આ પ્રકારની સદભાવના વ્યક્ત કરી 56 દિક્કુમારિકાઓ પોતાના સ્થાનમાં પધારે છે. 56 દિક્કુમારિકા બધી કેવી હોય? દિક્કુમારિકા બની અને ભગવાનનો આ પ્રસૂતિ કર્મ કરવાનું સૌભાગ્ય મુક્તિભાઈ કોને પ્રાપ્ત થાય? કે જે દેવીઓ બ્રહ્મચારી હોય એમને આ સૌભાગ્ય પ્રાપ્ત થાય. 56 દેવી નથી બોલતા, શું બોલીએ છીએ? દિક્કુમારી. દિક દેવી નહીં, કુમારીનો મતલબ દેવલોકની અંદર પણ નિર્મળ બ્રહ્મચર્યનું પાલન કરે અને એના પ્રતાપે પોતાનો મોક્ષ નિકટના ભવની અંદર નિશ્ચિત કરાવે છે. આ બાજુ ઇન્દ્ર મહારાજનું પણ સિંહાસન ચલાયમાન થાય છે. અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકે છે, ખ્યાલ આવે છે ચરમ તીર્થપતિનો જન્મ થયેલો છે અને સુઘોષા ઘંટ નાદ કરાવે છે. અત્યારે બેલ મારવાનું કામ હોય તમારું, બેલની જે વ્યવસ્થા પૂર્વના કાળમાં સુઘોષા ઘંટનાદ 32 લાખ વિમાન ઇન્દ્ર મહારાજના, એક મુખ્ય મૂળ વિમાનની અંદર સુઘોષા ઘંટનાદ હરિનૈગમેશી દેવના માધ્યમથી વગાડવામાં આવે અને 32 લાખ વિમાનની અંદર ઘંટા રાવ થવા માંડે, ઘંટનાદ બધાને સંભળાય એટલે ખ્યાલ આવી જાય ઇન્દ્ર મહારાજ આપણને યાદ કરે છે. બધા દેવાત્માઓ ભેગા થઈને ઇન્દ્ર મહારાજ બધાને સૂચન કરે છે કે હું મેરુ પર્વત ઉપર લઈને પ્રભુજીને લઈને આવું છું, તમે બધા પણ મેરુ પર્વત ઉપર ભગવાનનો જન્માભિષેક કરવા માટે પધારો. આ બાજુ પાલક વિમાન, એ પાલક નામનું દેવ વિમાન વિકુરવી અને ઇન્દ્ર મહારાજને એમાં બેસાડી અને ભગવાન જે છે એના ઘર તરફ પ્રયાણ કરે છે, પ્રસ્થાન કરે છે. બીજા બધા દેવો પણ અલગ અલગ પ્રકારના વિમાન બનાવી અને મેરુ પર્વત ઉપર પધારે છે. આ બાજુ સૌધર્મ ઇન્દ્ર માતાની પાસે આવી અને માતાને કહે છે કે હું સૌધર્મ દેવલોકનું પહેલા દેવલોકનો ઇન્દ્ર છું. હે રત્નગોક્ષી માતા, આપ વિશ્વ દીપિકા છો, જગતના મંગલને કલ્યાણ કરનારા તીર્થંકરની આપ માતા બન્યા છો, તો અમારાથી જરાય ડરતા નહીં. અમે આપના પુત્ર રત્નનો જન્માભિષેક મેરુ પર્વત ઉપર કરવા માંગીએ છીએ, આપ અમને સંમતિ આપો. માતા સંમતિ આપે છે. પ્રભુજીને પણ 2 હાથ જોડી અને વિનંતી કરે છે, આપ પ્રભુ પધારો. પ્રભુ પણ હાથ લંબાવા રૂપે સંમતિ આપે છે. અહીંયા માતાને અવસ્વાપીની નિદ્રા આપે છે ઇન્દ્ર મહારાજ, કે જેના કારણે તાજો બાળક જન્મેલું હોય અને જો ન દેખે ને કદાચ આઘાતના કારણે માતાનું મૃત્યુ પણ થઈ શકે, આવું ન બને, અનિચ્છનીય અપમંગળ ઘટના ન બને માટે માતાને અસ્વાપીની નિદ્રા આપે છે. પછી પણ પાછા ઇન્દ્ર મહારાજ ભગવાનના જેવું જ બીજું રૂપ, ભગવાનનું બીજું રૂપ ત્યાં ગોઠવી અને ત્યાંથી વિદાય લેશે. કારણ કે કદાચ અવસ્વાપીની નિદ્રા એ મેં આપેલી છે પણ કોઈક એ નિદ્રાને ખેંચી લે અને માતા જાગ્રત થાય ને બાળકને ન જુએ તો પાછો આઘાત લાગી જાય, આવું ન બને માટે અને માતાને આઘાત લાગે ને માતાની વિદાય થાય તો તીર્થંકર ભગવાનની જ એક પ્રકારે આશાત ના થાય, આવું ન બને માટે ભગવાનનું બીજું રૂપ બાળ સ્વરૂપ ભગવાન એને ત્યાં બિરાજમાન કરી અને ભગવાનને મૂળ ભગવાન જે હતા એને પોતાના હાથમાં ગ્રહણ કરે છે. અને એક ઇન્દ્ર મહારાજ આગળ વજ્રને ઉછાળતા ઉછાળતા આગળ વધે છે, કોઈ વિઘ્ન ન આવે માટે.
બે ઇન્દ્ર મહારાજ આજુબાજુમાં ચામર ઢાળવાનું કામ કરે છે. એક ઇન્દ્ર માથે છત્રને ધારણ કરે અને એક ઇન્દ્ર પ્રભુને હાથમાં ધારણ કરે છે. આવે છે ને પંચ રૂપે પ્રભુગ્રહી, 5 સ્વરૂપે આ રીતે ભગવાનને હાથમાં લઈ ભગવાને પહોંચે છે ઇન્દ્ર મહારાજ મેરુ પર્વતની દિશાની અંદર. અને આ બાજુ બીજા બધા દેવાત્માઓ પણ મેરુ પર્વત ઉપર આવી ચૂકેલા છે. અને એ વખતે સૌથી પહેલા અભિષેક કરે કોણ? તો કે 12મા દેવલોકના અચ્યુતેન્દ્ર, જે સીતાનો જીવ છે, રામચંદ્રજીના પત્ની મહાસતી સીતાજી દીક્ષા લીધેલી હતી અને 12મા દેવલોકના ઇન્દ્ર તરીકે બનેલા છે. તો એવા ઈશાન અચ્યુતેન્દ્ર સૌથી પહેલા નંબરમાં અભિષેક કરે. 64 ઇન્દ્રો એ બધા પણ મેરુ પર્વત ઉપર ભેગા થયેલા છે. અસંખ્ય દેવદેવીઓ પણ ઉપસ્થિત છે, હાજર છે. ભગવાનનો જન્માભિષેક એટલે શું? તો કે જાણે કે 64 ઇન્દ્રને ભેગા થવા માટેનો અવસર. આમ તો તમે લોકો પણ ભેગા ન થાવ, આ વ્યાખ્યાન જે છે ને તમને બધાને ભેગા થવા માટેનો એક અવસર બની જાય. એમ 64 ઇન્દ્રને ભેગા થવા માટેનો એક પાવન અવસર એટલે કે ભગવાનનો જન્માભિષેકનો પ્રસંગ. 64 ઇન્દ્ર ભેગા થાય છે ને આ બાજુ ભગવાનના જન્માભિષેક માટે કળશાઓ જે બનાવે છે, એક અમુક સોનાના કળશા છે, અમુક ચાંદીના, અમુક રત્નના, અમુક સોનાને રૂપાના, અમુક સોનાને રત્નના, અમુક રત્નને રૂપાના અને અમુક સોના રૂપા અને રત્નના આવી અને અમુક માટીના. આ રીતે 8 અલગ અલગ પ્રકારના કળશાઓ બનાવે છે. અને 1008 એવા કળશાઓ, અને એ પણ પાછા 8 પ્રકારના કળશા, 25 યોજન ઊંચા, 12 યોજન પહોળા અને નાળચું જેનું 1 યોજન લાંબુ છે, એવા કળશાઓ બનાવી અને ઇન્દ્ર મહારાજ વગેરે ભગવાનના અભિષેક માટે તૈયાર થાય છે. કેટલા કળશા હોય ચંદ્રકાંતભાઈ? સ્નાત્રમાં રોજ તમે બોલો છો. ચિંતન 60 લાખ ઉપર 1 કોડી કળશાનો અધિકાર, એટલે 1 કરોડ અને 60 લાખ કળશાઓ. એનાથી ભગવાનનો જન્માભિષેક કરવા માટે ઇન્દ્ર મહારાજ વગેરે દેવાત્માઓ ઉત્સુક બને છે. આ બાજુ ઇન્દ્ર મહારાજ એમણે જે દેવોને સૂચના આપેલી તે મુજબ માગધ, વરદામ ને પ્રભાસ વગેરે તીર્થો, ત્યાંનું પણ પાણી મંગાવવામાં આવે છે, ત્યાંની પવિત્ર માટી પણ મંગાવવામાં આવે છે. પદ્મ સરોવર વગેરેમાંથી કમળો અને માટી વગેરે અને પાણી પણ મંગાવવામાં આવે છે. આવી રીતે જુદા જુદા તીર્થોના, જુદા જુદા સરોવરોના પાણી વગેરે મંગાવી અને ભગવાનનો અભિષેક કરવા માટે ઇન્દ્ર મહારાજ તૈયાર થાય છે. અચ્યુતેન્દ્ર અને સૌધર્મ ઇન્દ્ર ભગવાનને ખોળામાં લઈને બેસેલા છે. અને એ વખતે આવા 1 કરોડ અને 60 લાખ કળશાઓ અને પાછા કેવા 1 યોજન તો નાળચું જેનું મોટું હોય, એટલે કે અભિષેક જે થાય એ નાયગરાના ધોધને પણ શરમાવી દે એવો મોટો અભિષેક. અને બાળ સ્વરૂપ ભગવાન કઈ રીતે આ બધું સહન કરી શકશે? આવો વિચાર ઇન્દ્ર મહારાજના મનની અંદર આવે છે. અને ભગવાન જે છે એના માટેનો આવો વિચાર એટલે કે ભગવાનની શક્તિની અંદર એક પ્રકારની શંકા ઊભી થઈ. અને ભગવાન જે છે ઇન્દ્ર મહારાજ અર્યંતની શક્તિમાં શંકા કરે એટલે કે આસાદના અર્યંતની કરવાની અંદર જોડાય છે. તો ઇન્દ્ર પ્રત્યે અનુકંપા લાવી અને તીર્થંકરની આસાદનાના પાપમાંથી ઇન્દ્રને ઉગારવા માટે પ્રભુ પોતાના જમણા પગનો અંગૂઠો મેરુ પર્વતને અડાડે. બોલો છો ને તમે? ચરણ અંગૂઠે રે મેરુ કંપાવીયો, મોડિયા સુરનારે માન. ભગવાન આપે મેરુ પર્વત લાખ યોજનનો ચલાયમાન કર્યો. શેના માટે? તાકાત દેખાડવા માટે નહીં, પરંતુ ઇન્દ્રને તીર્થંકરની શક્તિમાં શંકા સ્વરૂપ આશાત્નાના પાપમાંથી ઉગારવા માટે પ્રભુ આપે મેરુ પર્વત ચલાયમાન કર્યો. તો આપણે પ્રભુને પ્રાર્થના કરીએ, પ્રભુ મારો પણ અહંકારનો મેરુ એને આપ ચલાયમાન કરો, ધરાશયી કરો, ધ્વસ્ત કરી નાખો, કે જેના કારણે મારો આત્મા પણ આપના જેવો વહેલી તકે બને. આત્માને અરહમ બનાવવા માટે કોઈ નડતરરૂપ તત્વ હોય તો એ અહમ તત્વ છે. અહમના કારણે આત્મા અરહમ એટલે કે પરમાત્મા સ્વરૂપ બની શકતો નથી. એટલે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ, પ્રભુ મારા
મેરુ પર્વત અહંકારના માન કસાયના મેરુ પર્વતને આપ ચલાયમાન કરો, આપ એને ધરાશયી કરો, જેના કારણે આપના માર્ગે આવવા માટે, આપને સમર્પિત થવા માટેના ભાવ મારા અંદર ઉંચકાય. એક પછી એક અહીં ઇન્દ્ર મહારાજ ખ્યાલ આવે છે કે આ મેરુ પર્વત ચલાયમાન કેમ થયો. પેલા તો દુશ્મન તરીકેની શંકા કરે છે કે કોઈ દુશ્મન આવી અને ભગવાનની ભક્તિના રંગમાં ભંગ પાડે છે. અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકે ને ખ્યાલ આવે, ઓહો, આ તો પ્રભુએ મને અર્યંતોની આસાતનાના પાપમાંથી ઉગારવા માટે કૃપા કરી છે, ભગવાનની ક્ષમાપના માગે છે. મેરુ પર્વત આખો ચલાયમાન થયો, પાછો સ્થિર થઈ જાય છે. અને આ બાજુ અચ્યુત ઇન્દ્ર સૌથી પહેલો અભિષેક કરે છે. ક્રમસર નીચેના દેવલોકના ઇન્દ્ર મહારાજ એ 64 ઇન્દ્ર મહારાજ અભિષેક કરે, અને ત્યાર પછી સામાનિક દેવો વગેરે, અભિયોગી દેવતા વગેરે, ઇન્દ્રાણી વગેરે અલગ અલગ દેવ દેવીઓ અભિષેક કરે છે. એની અંદર આપણો નંબર ક્યાં આવે? આપણો નંબર ક્યાં આવે નિલેશભાઈ? બોલો છો ને તમે? પરચુ રણ સુર નો એક છેલ્લો, એ 250 અભિષેકો. છેલ્લે પરચુરણ જે દેવતાઓ બાકી રહેલા એનો નંબર લાગે. એની અંદર કદાચ આપણે ભગવાનનો અભિષેક પણ મેરુ પર્વત ઉપર કરેલ હશે, પરંતુ ભગવાનને સોંપાઈ જવાનો ભાવ, સમર્પિત થવાનો ભાવ ભીતરમાં જગાડ્યો નહીં. માટે જ 84 લાખ યોનિમાં આપણે રખડતા છીએ. હવે આ ભવની અંદર ભગવાન પ્રત્યેનો સમર્પણ ભાવ પ્રગટાવવાના માધ્યમથી આપણા સંસારને સંકેલવાનો છે. 64 ઇન્દ્રો અને બીજા બધા દેવતાઓ ભગવાનનો અભિષેક કરે છે. અને ત્યાર પછી ભગવાનના શરીરનો છેલ્લે ઈશાન ઇન્દ્ર જે છે, સૌધર્મ ઇન્દ્રને વિનંતી કરે છે કે ભાઈ તમે બધા લાભ લીધા ભગવાનને ખોળામાં રાખવાના, હવે મને પણ લાભ આપો. ઈશાન ઇન્દ્ર કહે મુજ આપો, પ્રભુને ક્ષણ અતિ રેકો. ક્ષણવાર માટે બસ અમારા ઉછળતા ઉલ્લાસના લીધે આપને વિનંતી કરીએ, અમને પણ થોડો લાભ આપો. કે સૌધર્મ ઇન્દ્ર ઈશાન ઇન્દ્રની વિનંતી સ્વીકારી ભગવાનને સોંપે છે. ઈશાન ઇન્દ્ર ભગવાનને લઈને વિરાજમાન થાય, અને ભગવાનને જોતા જ સૌધર્મ ઇન્દ્રને લાગે છે કે હું આ ભગવાનની પાસે ઇન્દ્ર નહીં, પશુ કરતા પણ નીચી ભૂમિકાએ રહેલો છું. અંદરમાં પશુતાને ધારણ કરેલી છે. મેં બહારથી ભલે મારો દેદાર ઇન્દ્ર તરીકેનો હોય, મારો દેખાવ દેવોના સ્વામી તરીકેનો હોય, પણ અંદરથી તો હું પશુ છું. એ પોતાની પશુતાનો એકરાર કરવા માટે વૃષભ રૂપ કરી શૃંગ જડે ભરી, નવણ કરે પ્રભુ અંગે. પ્રભુની આગળ 4 બળદના સ્વરૂપ, એક નહીં બે નહીં, અહીંયા લખે છે ચતુર વૃષભ રૂપાણી. 4 બળદના રૂપ ધારણ કરી અને શૃંગ દ્વારા શિંગડા એકના 2 એટલે કે 8 કર્મ એને દૂર કરવા માટે 8 શિંગડાને કળશ બનાવી અને એમાંથી ભગવાન ઉપર અભિષેકની ધારા વરસાવે છે. બસ પ્રભુ, આપની પાસે હવે અમારી પશુતાનો એકરાર કરી, અમારી પશુતા પણ આપને સમર્પિત કરી સોંપી, અને અમે સાચા અર્થની અંદર દેવ બનીએ અને દેવાધિ દેવ બનવાના માર્ગે આગળ વધીએ. એવા પ્રકારના ભાવથી ઇન્દ્ર મહારાજ સૌધર્મ ઇન્દ્ર શક્રેન્દ્ર એ પરમાત્માનો સૌથી છેલ્લે અભિષેક કરવાનું કાર્ય કરે છે. ત્યારબાદ ભગવાનનું અંગને સ્વચ્છ કરવાનું કામ, ચંદનનું વિલેપન કરવાનું કામ, પુષ્પ વગેરેથી પૂજા કરવાનું કામ, અને છેલ્લે ગઈકાલે જે અષ્ટમંગલ આપણે ઉતારેલા હતા એ અષ્ટમંગલ એટલે દર્પણ, વર્ધમાન, કળશ, મીન યુગ્મ, શ્રીવત્સ, સ્વસ્તિક અને નંદાવર, ભદ્રાસન, આ રીતે 8 પ્રકારના મંગલ એનું આલેખન ભગવાનની સમક્ષ કરે છે ઇન્દ્ર મહારાજ પોતે ખુદ. અને ત્યાર પછી ભગવાનને લઈ અને માતાની પાસે મૂકવા માટે જાય છે. અને વળતી વખતે 32 લાખ સોનૈયા એની વૃષ્ટિ કરવાનું કામ ઇન્દ્ર મહારાજ કરે છે. અને ઘોષણા કરે છે કે પ્રભુની માતા એનું કોઈ પણ જો ખરાબ ચિંતન કરશે તો એના રાય જેવા હું ટુકડા કરી નાખીશ. આમાં કોઈ હિંસાનો ભાવ નથી, પણ ભગવાન પ્રત્યેનો ભક્તિનો ભાવ, અને ભગવાનને કોઈ હેરાન ન કરે, ઉપસર્ગ વગેરે ન કરે, ભગવાનને તકલીફ ન પડે એ માટેની આ એક ઘોષણા કરે છે. અને પુત્રને સોંપે છે માતાને,
પુત્ર તમારો, સ્વામી અમારો, અમ સેવક આધાર. આપનો દીકરો છે પણ અમારા તા સ્વામી છે, ત્રણ જગતના સ્વામી છે, અમારો એ આધાર બનશે. અને વહેલી તકે દીક્ષાને સ્વીકારે, કેવલ જ્ઞાન પ્રાપ્ત કરે, શાસનની સ્થાપના કરે અને ભગવાન દેશનાનો ધોધ વેવડાવે, દેશનાનું અમે પણ અમૃત પાન કરીએ, એવી ભવ્ય ભાવનાની અંદર ઇન્દ્ર મહારાજ જોડાય છે. અને પોતાનો ઉત્સાહ જે છે હજી સમાયેલો નથી, એટલે ઉત્સાહને પરિપૂર્ણ કરવા માટે નંદીશ્વર દ્વીપમાં અષ્ટાનિકા મહોત્સવ કરવા માટે જાય છે. અને ત્યાં અષ્ટાનિકા મહોત્સવ કરીને પાછા પોતાના દેવલોકમાં સીધા આવે. આ બાજુ સવારના પોરની અંદર પ્રિયમવદા દાસી એ સિદ્ધાર્થ મહારાજા પાસે આવે છે અને ભગવાનના જન્મની વધાઈ આપવાનું કામ કરે છે. અને સિદ્ધાર્થ મહારાજા પણ અત્યંત પ્રસન્ન બની અને આખી જિંદગી એને ખૂટે નહીં એટલું પ્રીતિ દાન આપવાનું કામ કરે અને દાસત્વમાંથી મુક્ત કરે છે. એટલે કે અત્યાર સુધી દાસી તરીકેનું જીવન હતું, હવે દાસી નહીં, દાસી તરીકે બનવાની તારે જરૂરત નથી. અને પ્રિયમવદા દાસી એ દાસી તરીકે મટી ગઈ. હવે શું કરે મુક્તિભાઈ? જિંદગીભર ન ખૂટે એટલા પૈસા મળી ગયા, સોનામર દાગીના મળી ગયા છે, વસ્ત્ર વગેરે મળી ગયા છે, દાસીપણામાંથી છુટકારો થઈ ગયો છે. હવે શું કરે વનેચંદભાઈ? સરસ, આપણે એવું કરવાનું છે. ભગવાનની ભક્તિ દ્વારા પૈસા વધી ગયા તો હવે અમદાવાદ જઈએ ને સુરત જઈએ, મુંબઈ જઈએ, એન્ટવર્પ જઈએ, આવા સપના જોવાના બદલે આ બધો બોધપાઠ લેવાનો છે. આપણને સમજણ તો બધી છે, અમલ કેટલો આપણે કરીએ છીએ એ બહુ $1,00,000 ગંભીર પ્રશ્ન છે. દાસત્વમાંથી મુક્ત થયા પછી ભગવાનની ભક્તિ કરવાનો જીવનભર લાભ મળે માટે ભગવાનની સેવાની અંદર, ત્રિશલા માતાની સેવાની અંદર સ્વેચ્છાથી ગોઠવાઈ જાય છે પ્રિયમવદા. આપણે તો ભગવાનની કૃપાથી હારા દિવસો જોવાના આવે એટલે ભગવાનને છોડી અને બહારગામ જવાનું અને પરદેશ જવાનું આપણને સૂજે છે. એટલે નથી લાગતું કે આ થોડી કૃપા ઓછી હોય સારું? મુક્તિભાઈ, થોડી કૃપા ઓછી હોય ને તો ભાઈ અંજાર છોડવાનું મન ન થાય. થોડી કૃપા વધે તો તમને થાય કે અંજારથી ગાંધીધામ ને અમદાવાદ ને સુરત ને બોમ્બે અને પરદેશ ઉપડીએ. ભગવાનને આપણે ન ભૂલીએ માટે વધુ પડતો પુણ્યોદય ન થાય ને એ પણ ભગવાનની આપણા ઉપર એક પ્રકારની કૃપા છે. આવી સમજણ મેળવવી આપણે અનિવાર્ય છે. કારણ કે વધુ પડતો પુણ્યોદય મોટા ભાગે ધર્મથી ભ્રષ્ટ કરવાનું કામ કરે છે. માટે જ પહેલા બીજા ત્રીજા આરાની અંદર ધર્મ નથી હોતો, પ્રકૃષ્ટ પુણ્ય છે યુગલિક લોકોનું. માટે ધર્મ શાસનની સ્થાપના પહેલા બીજા ત્રીજા આરામાં થતી નથી, કારણ કે ધર્મ પામવાની પાત્રતા નથી. એટલે પુણ્યોદયમાં થોડોક ઘટાડો થાય ને એ પણ ધર્મ પામવાની આપણી પાત્રતા વધારે. એટલે તકલીફ આવે, દુઃખ વગેરે આવે એ શેના માટે આવે છે અશોકભાઈ? દુઃખ આવે શેના માટે આવે છે? હેરાન કરવા માટે, પરેશાન કરવા માટે, તકલીફ આપવા માટે. એક નાનકડું સૂત્ર આપણે બધાએ યાદ રાખવાનું છે હેમાંગભાઈ. સુખ એ સુવાડવા માટે આવે છે અને દુઃખ એ જગાડવા માટે આવે છે. બસ આટલું જો બરાબર આપણને સમજાઈ જાય, સુખના દાડાની અંદર આપણને સુવાનું એટલે કે પ્રમાદ કરવાનું મન થાય, મોજ મજાની અંદર જોડાવાના ભાવ જાગે. દુઃખના દાડાની અંદર કોણ યાદ આવે સૌથી પહેલા અશોકભાઈ? તો ભગવાનને યાદ કરાવે એવા સંયોગો આવકાર્ય કહેવાય કે છોડવા લાયક કહેવાય? આ ગંભીરતાથી આ બધું તત્વજ્ઞાન સમજવાનું છે. એટલે દુઃખ એ ઇનકાર કરવા લાયક નથી, સ્વીકાર કરવા લાયક છે. કારણ કે ભગવાનને યાદ કરાવે. ભગવાનની ભક્તિ, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા આપણામાં ઊંચકવાની અંદર દુઃખ એ નિમિત્ત બને છે. માટે દુઃખ જે છે એ પણ આપણો દોસ્ત બની જાય. આપણને જો સમજણ અંદરમાં હોય તો, સમજણ ન હોય તો દુઃખ એ દુશ્મન લાગે. અહીંયા ભગવાન જે છે એનો અભિષેક કરી પ્રિયમવદા દાસી એને જીવનભર ન ખૂટે એટલા પૈસા મળવા છતાં સુખના દાડાની અંદર લીન બનવાના બદલે ભગવાનની ભક્તિ, ભગવાનની માતાની ભક્તિ એની અંદર પોતે જોડાઈ જાય છે. આ બાજુ ભગવાનનો જન્મ થતાની સાથે જ વૈશ્રમણ કુંડધારી દેવતાને તિર્યક જુંબક દેવતાઓ
સિદ્ધાર્થ મહારાજાના રાજભવનની અંદર હિરણ્યની વૃષ્ટિ, સુવર્ણની વૃષ્ટિ, વજ્રની વૃષ્ટિ, દેવતાએ વસ્ત્રોની વૃષ્ટિ, પુષ્પને ફળ વગેરેની વૃષ્ટિ, ધન ધાન્યની વૃષ્ટિ કરે છે, સુગંધી વાસક્ષેપ વગેરે ચૂર્ણ વગેરેની પણ વૃષ્ટિ કરે છે, અને સોનામોરોની પણ વૃષ્ટિ કરવાનું કામ કરે છે. અને ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક વગેરે દેવતાઓ, એ ચારેય નિકાયના દેવતાઓ, ઘણા લોકો એવું માને છે કે ભાઈ ભગવાનનો જન્માભિષેક વગેરે એ ખાલી પાછળથી કલ્પેલી ઘટના છે. મેરુ પર્વત ઉપાગી ભગવાનને લઈ જવામાં નથી આવતા. આવું સુધારકવાદીઓ પોતાનો પ્રચારને પ્રસાર કરતા હોય છે. એ બધા લોકોને બોધપાઠ આપવા માટે મૂળ સૂત્ર, કલ્પસૂત્ર, એની અંદર જ લખેલું છે કે ભવન વૈ વાણ વંતર જોઈસ વેમાણીએહિમ દેવેહિમ તિથ્થયર જમ્મણ અભિષેય મહિમાએ કયાએ સમાણીએ. એટલે કે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ ને વૈમાનિક ચારેય નિકાયના દેવતાઓ એને તીર્થંકર ભગવાનનો જન્માભિષેકનો મહોત્સવ પરિપૂર્ણ કર્યા પછી સિદ્ધાર્થ મહારાજા નગરની અંદર મહોત્સવ કરવા માટે પોતાના કૌટુંબિક પુરુષોને આદેશ કરે છે. એટલે આ બધી કોઈ કલ્પિત ઘટના નથી, પણ વાસ્તવિક વાત છે. અને મૂળ સૂત્રની અંદર જ એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. પોતાના કૌટુંબિક પુરુષોને આદેશ કરે છે કે જેલને તમે ચોખ્ખી કરાવી નાખો. જેલને ચોખ્ખી કરાવવાની એટલે શું ચંદ્રકાંતભાઈ? ધોડાવાની, એમ કેદીઓને મુક્તિ આપવાની. કારણ કે આ જન્મ કોનો થયેલો છે? સર્વ જીવોને 8 કર્મના બંધનમાંથી મુક્ત કરવાની જેની ભાવના છે એવા પરમાત્માનો જન્મ થયેલો છે. તો કમસે કમ દ્રવ્ય જેલ એમાંથી તો મુક્તિ વહેલામાં વહેલી તકે કેદીઓને પ્રાપ્ત થઈ જાય. અહીંયા બતાવે છે એ વખતનો આચાર હતો રાજાઓના અંદર કે યુવરાજનો અભિષેક થાય, નંબર 2 પુત્રનો જન્મ થાય, અને નંબર 3 દુશ્મન રાજા ઉપર વિજય પ્રાપ્ત થાય. એવા અવસરે જેલની અંદર પુરાયેલા કેદી એને છોડી મૂકવામાં આવતા હતા. તો આ રીતે ભગવાનના જન્મ નિમિત્તે જેલના કેદીઓને પણ મુક્તિ મળે છે. આપણે પ્રભુને પ્રાર્થના કરીએ, પ્રભુ અનાદિકાળની 8 કર્મની જેલની અંદર હું પુરાયેલો છું, મારી પણ વહેલી તકે એમાંથી મુક્તિ થાય એવા પ્રકારની મારા ઉપર કૃપા વર્ષાવો. અને સિદ્ધાર્થ મહારાજા પોતાના રાજસેવકોને આદેશ આપે છે કે હવે ઉત્સુકતમ ઉપકરમ એટલે કે ટેક્સ ફ્રી, ઇન્કમ ટેક્સ ફ્રી અને સેલ ટેક્સ ફ્રી 10 દિવસ સુધી જેને જે કંઈ જોઈએ દુકાનમાંથી લઈ શકે. માપવાની જરૂરત નથી. લેતી વખતે ને આપતી વખતે વેપારીએ કે ઘરાકે માપવાની, ગણવાની જરૂરત નથી. અમિજ્જમ લખે છે. મેજ્જમ એટલે માપવાનું નહીં. જેને જેટલું જોઈએ એટલું આપવાનું. ચંદ્રકાંતભાઈ, તમે વેપારી તરીકે રાજા તરફથી આવા આદેશ આવે એટલે શું વિચાર આવે? હા, રાજા મને ઉઠાડી દે, મને બાવ બનાવશે. ના, લખે છે અહીંયા કે રાજા પોતે કિંમત ચૂકવવાનું કામ કરે. વેપારીને એના સુપડા સાફ થાય એવા પ્રકારનું કામ નહીં, પણ બધી કિંમત રાજસભામાંથી, રાજાની તિજોરીમાંથી ચૂકવવામાં આવશે. એવા લખે છે મૂલ્યમ તું તસ્ય રાજા દદાતી. રાજા એની કિંમત ચૂકવવાનું કામ કરે છે. આજની સરકાર જેવું નહીં. આજની સરકારે તો રાજાઓના રાજ લઈ લીધા અને સાલિયાણા નક્કી કરેલા હતા. એ બધા સાલિયાણા પણ ઇન્દિરા ગાંધીએ કેન્સલ કરી અને રાજાઓને પણ બરબાદ કરવાનું કામ કરેલું છે. આવા પ્રકારની કોઈ વ્યવસ્થા નથી. રાજાને પ્રજા પાસેથી આંચકી લેવું, મેળવી લેવું, લૂંટી લેવું એવા પ્રકારના કોઈ ભાવ નથી. પોતાના રાજ ખજાનામાંથી એની કિંમત ચૂકવવામાં આવે છે. અને 10 દિવસ સુધી પરમાત્માનો મહોત્સવ, જન્મ મહોત્સવ જે છે બનાવવાનું કામ એ સિદ્ધાર્થ મહારાજા કરે છે. ત્રીજે દિવસે એ સૂર્ય અને ચંદ્રના દર્શન પરમાત્માને કરાવે છે. ચંદ્ર અને સૂર્યના દર્શન શેના માટે? તો દીકરો ચંદ્ર જેવો સૌમ્ય થાય, સૂર્ય જેવો તેજસ્વી થાય. દરિયો નજીક નથી. દરિયો નજીકમાં હોય તો દરિયા કિનારે લઈ જાય, દરિયાનો ઘૂઘવાટ સંભળાવે એટલે દીકરો દરિયા જેવો ગંભીર બને. આજના કાળમાં લગભગ જીવોનું આ પુણ્ય પરવારી ગયું છે. એટલે મા બાપ છે ને દીકરો થોડો જન્મે એટલે ટીવીના દર્શન કરાવે, મોબાઈલના દર્શન કરાવે, ઘરમાં ફ્રીજના દર્શન થાય, અધિકરણોના દર્શન થાય. આની અંદર ગુણનો વિકાસ કરવાનો બોધપાઠ મુક્તિભાઈ મળે કઈ રીતે? આ બધું આપણે આમાંથી સમજવાનું છે કે દીકરાને આ બધા ટીવી ને ફ્રીજ વગેરેના દર્શન કરાવવાના બદલે ભગવાનના દર્શન કરાવીએ, ભક્તિની અંદર
જોડવાનું કામ કરીએ. 12મો દિવસ આવે છે ત્યારે અશુચિ કર્મ બધું પરિપૂર્ણ 11મા દિવસે કરીને 12મા દિવસે પોતાના સ્વજનો મિત્રો વગેરે એને આમંત્રણ આપે છે. પ્રીતિ ભોજનનું આમંત્રણ આપે છે. બધા ભેગા થાય છે અને એ વખતે સિદ્ધાર્થ મહારાજા પોતાના હૃદયના ભાવો એને વ્યક્ત કરવાનું કામ કરે છે અને કહે છે કે આ પુત્ર રત્ન જ્યારથી પણ તિસલા મહારાણીની કુક્ષીમાં આવેલ છે ત્યારથી અમે ધન ધાન્યથી વધી રહેલા છે. પુષ્પ વસ્ત્ર અલંકાર વગેરેથી અમે વધારે વધી રહેલા છીએ. અમારું માન સન્માન સમાજમાં વધી રહેલું છે અને આગળ વધીને સામંત રાજાઓ જે વશમાં નતા આવતા એ સામંત રાજાઓ પણ સામંત રાજાનો વશમ આ ગયા. સામંત રાજાઓ પણ અમને વશ થઈ ગયેલા સામે ચાલીને. એટલે અમારે બધી સતત વધતા જઈએ ધન ધાન્ય માન સન્માન વગેરે દ્વારા. એના કારણે અમે નક્કી કરેલું છે કે આ પુત્રનું નામ અમે વર્ધમાન કુમાર એ પ્રમાણે પાડશું. અમારા મનોરથો આજે પરિપૂર્ણ થયા છે એટલે અમારા દીકરાનું નામ અમે પાડીએ છીએ વર્ધમાન કુમાર. વધતા જાય પોતે પણ બસ ગુણમાં સદાચારમાં સાધનામાં વધતા જાય અમારા પુત્ર રત્ન પણ એવા પ્રકારનો ભાવ સિદ્ધાર્થ મહારાજા વ્યક્ત કરે છે. તમે નામ બધા કેવા પાડો? મોન્ટુ, પિન્ટુ ને સ્વીટુ ને ચિંટુ ને. આ તો મિનિંગ શું થાય એમ પૂછું છું. અશોકભાઈ મિનિંગ શું થાય આનો? સંજયભાઈ મિનિંગલેસ નામ એટલે જીવન પણ મિનિંગલેસ જ હોય. નામ સાર્થક હોય તો એનું જીવન એમાં પણ એવા ગુણો આવે. નામ જ પાડેલું હોય નબળું. હું તમને કહું કે જો તમારા દીકરાનું નામ રાવણ પાડો કે ન પાડો, સદામ હુસેન પાડો કે ના પાડો, એવા નામ પાડો ને હારા કામ કરવાના ભાવ જાગે જ નહીં. અને સારું નામ પાડેલું હોય તો સારા કામ કરવાના ભાવ જાગૃત થાય. એટલે નામ પાડતી વખતે આ લક્ષ્ય રાખવાનું છે એના જીવનમાં ગુણોનો વિકાસ થાય એવા પ્રકારનું નામ પાડીએ. અને નંબર 2, આપણું નામ સારું પડેલું હોય એને યાદ રાખીને આપણે કરવાનું શું? પછી એવા ગુણોને લાવવા માટેનો પ્રયત્ન કરવાનો. દાખલા તરીકે નામ પાડેલું છે ચંદ્રકાંત, એટલે ચંદ્રકાંત મણી તમે ચંદ્ર પાસે રાખો ને એટલે એમાંથી પાણી ઝરે, ઠંડક આપે. એટલે આપણામાં ક્યારેય ગરમીનો પ્રવેશ ન થાય એની જાગૃતિ રાખવાની. આવી સાવધાની સતત અંદરમાં ચંદ્રકાંત ભાઈ કહીને બોલાવે એટલે આવી જાગૃતિ આવી જોઈએ કે મારે ચંદ્રકાંત મણી જેવા બનવું છે. દાહ બળતરા એનો અનુભવ મારે કરવો નથી. નામ પાડવામાં આવે પ્રશાંત તો અનુભવ મારે સમભાવ પ્રસમભાવનો અનુભવ કરવો છે. મારે ઉકળાટનો અનુભવ કરવો નથી. નામ પાડવામાં આવે દયાલાલભાઈ, મારે આ ટીવી જોવાનું ગાનપણ વગેરે કે પરદેશ જવાનું ગાનપણ જીવનમાંથી વિદાય આપવી છે. આવા પ્રકારની જાગૃતિ આવી સાવધાની અંદરમાં વર્તવી જોઈએ તો સાર્થક એવું નામ પાડેલું એ ખરા અર્થમાં સાર્થક બને. અર્થ સંપન્ન નામ એ સફળ બને માટે નામને અનુરૂપ ગુણો પણ પોતાના જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અમદાવાદની અંદર એક છોકરો વાઘણપોળ પાસે ઉભેલો હતો, ચોકીદાર ઉભેલો હતો અને થોડી વાર અંદર જાય ને પાછો જવાનો પ્રયત્ન પાછો આવે. ઓલા પૂછ્યું તારું નામ શું? મારું નામ વિક્રમસિંહ. તારા બાપાનું નામ? મારા બાપાનું નામ પરાક્રમસિંહ. તારા દાદાનું નામ બહાદુરસિંહ. ક્યાંનો મૂળ વતન ક્યાંનું? મારું મૂળ વતન હિંમતનગર. તો ત્યારે કેમ ઉભો જ કેમ અંદર કેમ નથી જતો? કૂતરું છે ને એનો ડર લાગે છે. સમજાય ગયું ને? નામ પરાક્રમસિંહ ને બહાદુરસિંહ ને વિક્રમસિંહ ને પછી કૂતરાનો ડર લાગે એવું પાછું બનવું જોઈએ નહીં. એટલે નામને અનુરૂપ પાછા ગુણો પણ આપણા જીવનમાં આવે એ માટેનો આપણે પ્રયત્ન કરવાનો છે. આ બાજુ શ્રવણ ભગવાન મહાવીર મહારાજા એના 3 પ્રકારના નામ દેખાડે છે મૂળ સૂત્રની અંદર. માતા અમ્મા પીવું સંતીએ વર્ધમાને, માતા પિતા સંબંધી પડેલું નામ વર્ધમાન કુમાર. અને ભય ભૈરવ વગેરે ઉપસર્ગ અને પરિચય એની અંદર પણ ભગવાન અચલ હતા માટે ભગવાન જે છે એને દેવતાઓ એનું નામ પાડે છે શું? તો કે મહાવીર નામ પાડે છે. અને સાધનાનો પરિશ્રમ સહન કરવા માટે સમર્થ હતા એટલે ત્રીજું નામ એનું શ્રમણ પાડે. શ્રમણ એટલે કે શ્રમ, સાધનાનો શ્રમ ધારણ કરી શકે એવા પ્રકારે ક્ષમતાને ધારણ કરે છે માટે ભગવાનનું શ્રમણ. એમ 3 પ્રકારના નામ પાડવામાં આવે છે. મહાવીર એવું નામ દેવોએ પાડેલું છે. કેમ? તો એના માટે બતાવે છે ઇન્દ્ર મહારાજ દેવલોકની અંદર ભગવાનની સાહસિકતા અને સાત્વિકતાની પ્રશંસા કરે છે. એને
મિથ્યાત્વી દેવ સહન કરી શકતા નથી અને એ વખતે ભગવાનની પરીક્ષા માટે મિથ્યાત્વી દેવ નીચે ઉતરે છે. આ બાજુ વર્ધમાન કુમાર બાળક હોવા છતાં પણ બાલિશતા નથી ભગવાનમાં. રમત ગમત માટેની ઈચ્છા ભગવાનના મનમાં નથી, પણ આજુબાજુના બાળકો ચાલો વર્ધમાન કુમાર રમવા પરાણે હાથ પકડીને ખેંચીને લઈ જાય અને ભગવાન પણ એની સાથે જાય છે. એ બાલ સ્વરૂપ ભગવાન બાળકોની સાથે રમે છે. એની અંદર આંબલી પીપળીની રમત રમતા હતા બાળકો, અને સાપ જે છે એનું રૂપ ધારણ કરી વડલાને વીંટળાઈ જાય છે પેલો દેવ, અને ભગવાન જે છે એની સાથે ગોઠવાયેલા બાળકો તો પેલા નાગને જોઈને ચીસા ચીસ કરવા માંડ્યા. અને ભગવાન કહે છે તમે જરાય ડરોની ચિંતા ના કરો. ભગવાન ઉપરથી નીચે ભૂસકો મારે અને પેલો સાપ જે છે પૂંછડીથી ખેંચે અને ગોળ 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 ફેરવી અને દૂર ફેંકવાનું કામ કરે. ગોળ ફેરવે ત્યારે જાણે કે એના કરોડરજ્જુના મણકા પણ છે ને છૂટા પડી જાય એવી સ્થિતિમાં પેલો સાપ રૂપી દેવ ગોઠવાઈ ગયેલો છે. દૂર ફેંક્યો, જરાય પણ ભગવાન ડરતા નથી. બાલ સ્વરૂપ ભગવાન કેટલા નિર્ભય છે. પોતે જોઈ લીધું છતાં પણ કહેવાય છે ને મિયા પડે પણ તંગડી ઊંચી. હજી બીજી વાર પરીક્ષા કરવા દે. અને બીજી વાર પરીક્ષાની અંદર બાળકો રમત રમતા હોય છે, એમાં જે હારી જાય એ પોતાના ખભા ઉપર જીતનારને બેસાડે એવા પ્રકારની રમત હતી. અને પેલો દેવ પોતે સામે ચાલીને હારી જાય છે ભગવાનની આગળ, એટલે શરત મુજબ પોતાના ખભા ઉપર ભગવાનને ઊંચકવાના હતા. ભગવાન ગોઠવાઈ ગયા. વર્ધમાન કુમાર પેલાના ખભા ઉપર ગોઠવાઈ જાય અને ગોઠવાતાની સાથે જ 7 તાળ જેટલું પોતાનું વિરાટ શરીર એને બનાવવાનું કામ કરે છે. બાળકો તો બધા ચીસા ચીસ પાડતા ભાગી ગયા. આ કયો પિશાચ આવી ગયેલો છે. ભગવાન જરાય પણ ડર્યા વગર એક મુઠ્ઠી મારવાનું કામ પેલા દેવને કરે છે. અને પેલો દેવ ચીસ પાડવા માંડ્યો, મૂળ સ્વરૂપે આવી ગયો અને ભગવાનને પગે લાગીને કે ખરેખર તમે તો વીર નહીં મહાવીર છો, મહાવીર. આ રીતે દેવતા ભગવાનની, બાલ સ્વરૂપ ભગવાનની પણ નિર્ભયતા, નિશ્ચલતા ને નિશ્ચિંતતા જોઈ અને પ્રભાવિત થઈને ભગવાનનું નામ મહાવીર પાડવાનું કામ કરે છે. એવા શ્રવણ ભગવાન મહાવીર મહારાજા હજુ બાલ વયની અંદર જ છે અને માતા પિતાને ભાવ જાગે છે. 8 વર્ષની ઉંમરના વર્ધમાન કુમાર એમને આપણે ભણાવવા માટે મૂકીએ. કેટલા વર્ષે મૂકે છે? તમે કેટલા વર્ષે મૂકો? હું 4 વર્ષે, 4 નહીં 2 વર્ષે મૂકવામાં આવે છે. આ 2 વર્ષે સ્કૂલની અંદર બસ દાખલ કરી દો. ઘરમાં દીકરાને હાચવવાની માથાકૂટ આપણે મટી જાય. આ માથાકૂટમાંથી છૂટવા માટે પછી તમે LKG બોલો અને UKG બોલો અને શું બોલો આગળ વધીને આ નર્સરી, આગળ વધીને પ્લે હાઉસની અંદર મૂકી દો ને. અહીંયા બિચારા બાળકોને કેવા ધમકાવવામાં આવતા હોય એ ત્યાં જુઓ તો તમને ખબર પડે. પણ આ તો હું છે હવે આ 4 કલાક મારે છોકરો ગયો હાસ જાન છૂટી. અમારે તો આ અંદરમાંથી આ બાળકો પ્રત્યેનો કંટાળો, બાળકો પ્રત્યેનો અણગમો અને એના કારણે બચપણમાં બાળકોને મા તરફથી જે પ્રેમ મળવો જોઈએ ન મળે, એટલે પ્રેમ ભૂખ્યું બાળક મોટું થઈ અને પછી ટીવીનો પ્રેમી બની જાય, મોબાઈલનો પ્રેમી બની જાય અને ફેસબુકનો પ્રેમી બની જાય અને આગળ જતા કોલેજમાં જઈને કોકનો હાથ પકડી ઇન્ટરકાસ્ટ મેરેજની અંદર અટવાઈને મા બાપને તગેડી મૂકવાનું કામને ઘરડા ઘરમાં ઘાલવાનું કામ કરે. એમાં કોઈ આશ્ચર્ય નથી, કારણ કે બચપણની અંદર બાળકની જે ભૂખ હતી પ્રેમ વાત્સલ્ય માટેની, એની પરિપૂર્તિ મા દ્વારા, બાપ દ્વારા આજકાલ ઓછી થાય છે. અને દીકરો બહુ રડતો હોય તો મમ્મી શું કરે? બોલો નિલેશભાઈ, શું કરે પછી? હા, રમકડું પકડાવી દે. પેલા રમકડા હતા ને જુદા હતા, હવે આ મોબાઈલનું રમકડું પકડાવી દે. કોમિક્સ વગેરે જોયે રાખે દીકરો, એટલે આપણે શાંતિ. અને મોબાઈલનું વ્યસન જેને લાગી જાય પછી માની સાથે વાત કરવામાં પણ મોટા થયા પછી એ દીકરા કે દીકરીને રસ હોતો નથી. એમાં વાંક કોનો? ફરીથી બોલો, વાંક કોનો? શું વાત કરો? અહીંયા કબૂલ કરો, બહાર નીકળીને કબૂલ કરશો? અહીંયા બધું તમે કબૂલ કરો છો, લોજિકથી સમજાવું છે. એટલે આ બધી આપણે સમજણને મેળવવા, તમે ગુનેગાર સાબિત કરવામાં મને રસ નથી, પણ આપણે આપણા સંતાનો પ્રત્યેનું કર્તવ્ય સારી રીતે અદા કરવું છે.
માત્ર સંપત્તિની કમાણી કરવી એક જ કર્તવ્ય નથી. સંતાનોને સારા સંસ્કાર આપવા એ પણ કર્તવ્ય છે. 2 વર્ષ ને 2.5 વર્ષે તમે પ્લે હાઉસની અંદર ને નર્સરીની અંદર મોકલવાનું કામ કરો અને બાળકને મા બાપ તરફથી જે પ્રેમ વાત્સલ્ય મળવું જોઈએ, દાદા દાદી તરફથી જે હૂંફ મળતી હતી, આજે બધી સમાપ્ત થઈ ગઈ. કારણ કે દાદા દાદી ઘરમાં છે જ નહીં, અલગ થઈ જવાનું લગ્ન પછી. એટલે મા બાપ અલગ રહેતા હોય, દીકરાને વહુ અલગ રહેતા હોય, અને એના ઘરે આવેલો દીકરો એને દાદાનું મોઢું પણ જોવા મળે નહીં, દાદાની હૂંફ પણ મળે નહીં. આ તો પેલાના કાળમાં છે ને, મમ્મી પપ્પા કદાચ એના તરફથી તમાચા પડે, માર પડે ને તો શું કરે મુક્તિભાઈ? દાદા પાસે પહોંચી જાય છોકરા બધા, દાદા દાદા મમ્મી મારે જ. અને મમ્મી પાસેથી દાદા પાસે પહોંચી ગયેલો દીકરો એને દાદા વાત્સલ્ય આપે, વાર્તા વગેરે કહે. એના કારણે એનું જીવનનું ઘડતરનું કામ દાદા દ્વારા પણ થાય, દાદી દ્વારા થાય, અવસરે મા બાપ દ્વારા પણ થાય, અનુશાસન પણ થાય અને ઘડતર પણ થાય, સાથે સાથે વાત્સલ્ય અને પ્રેમ વગેરે પણ મળે. પણ આજે વિભક્ત કુટુંબના કારણે આ બધી વ્યવસ્થાઓ પડી ભાંગી છે અને છોકરાઓનું, સંતાનોનું ઘડતર થવાના બદલે માત્ર દીકરાઓ અને દીકરીઓ ઉંમર લાયક થઈ રાખે છે. લાયક થવાનો 1,00,000% પ્રશ્ન સંતાનો માટે વર્તમાન કાળમાં ઉભો છે. કારણ કે એના માટે મા બાપે જે કાળજી રાખવી જોઈએ રાખવામાં નથી આવતી. અહીંયા 8 વર્ષની ઉંમરે મૂકે છે ત્યાં સુધી કોઈ પણ જાતનું બર્ડન બાળકોની ઉપર હોય નહીં. આજે તો સ્કૂલે જતો છોકરો હોય ને, એ સ્કૂલે જતો છોકરો એને જોઈ અને એક મિત્ર બીજાને પૂછે, તને શું લાગે આ શું થશે? ડોક્ટર થશે કે વકીલ થશે કે સીએ થશે, એમબીએ થશે? તો એમબીએ કે સીએ ખબર નહીં, પણ આ જે આ ચોપડાનું વજન ઉચકે જ ને થેલો, લાગે જ કે આ મજૂર થશે, મજૂર. ડોક્ટર થાય કે ન થાય, રેલવેનો કુલી થાય એવું લાગે છે. ઓવરલોડ પુસ્તકોનું વજન ઉચકવાનું, કેપેસિટી બહારનું આ વજન, અને એના કારણે એના ખભા પણ દુખવા આવે. એ મેન્ટલી સ્ટ્રેસ કેટલા પ્રકારનો પહોંચે. ઘરમાં બોલવાની ભાષા ગુજરાતી, સ્કૂલમાં ભણવાની ભાષા કીર્તિભાઈ ઇંગ્લિશ. હવે ઘરમાં જે બોલાતી ન હોય ભાષાને, એ ભાષાનો બોજ અને એના સ્પેલિંગ વગેરે ગોખવાનો બોજો, એની અંદરથી બાળક ઊંચું આવે જ નહીં. માત્ર ગોખણ પટ્ટી કરતા શીખે. એની મૌલિક બુદ્ધિનો જે વિકાસ થવો જોઈએ એ આજે થતો નથી. રાજકોટની અંદર મોદી સ્કૂલની અંદર, ઇંગ્લિશ સ્કૂલ મોદી, એની અંદર ત્યાં પ્રવચન આપવાનો પ્રસંગ આવ્યો. એક તો પ્રવચન આપવા ગયો, મીડિયમ ઇંગ્લિશના છોકરાઓ બધા, ગુજરાતી આવડે તો હશે, ગુજરાતી સમજતા આવડે છે. એટલે ગુજરાતીમાં પ્રવચન કર્યું 1 કલાક. પછી પૂછ્યું, અમે ગુજરાત તમારું ઇંગ્લિશ કેવું? સાહેબ એકદમ પાવરફુલ. પાવરફુલ એટલે કે સાહેબ તમે જે બોલો ને મેં ઇંગ્લિશમાં ટ્રાન્સફર કરી દો ઓન ધ સ્પોટ. વનેચંદભાઈ. અને એ વખતે હું બોલ્યો કે રાણા પ્રતાપ લડતા લડતા રંગમાં આવી ગયો, એનું ઇંગ્લિશ કરી આપો. એક છોકરાએ આંગળી ઊંચી કરી, 4-5 છોકરાએ. મેં એક છોકરાને કીધું બોલ. ઓલો બોલે, મહારાણા પ્રતાપ ફાઇટિંગ ફાઇટિંગ કેમ ઇન કલર. સમજી? આ ગોખણ પટ્ટીનું જ્ઞાન, શું શબ્દ છે, શું એનો ભાવ છે, એ કશું હૃદયને સ્પર્શે નહીં. આ ગોખણ પટ્ટીયું જ્ઞાન, આની અંદર આ ભારતનો વિકાસ થાય કઈ રીતે ને સંઘનો વિકાસ થાય કઈ રીતે, કુટુંબનો પણ વિકાસ થાય કઈ રીતે ને કુટુંબની આબરૂ પણ હચવાય કઈ રીતે. મુક્તિભાઈ, આ બધા $1,00,000 ગંભીર પ્રશ્નો વર્તમાન કાળમાં ઉભા થઈ રાખે છે. એટલે પેલા માતૃ મુખેન શિક્ષણમ અને માતૃ હસ્તેન ભોજનમ હતું. માતાના મોઢે જ શીખવાનું કામ દીકરા દીકરી કરતા, ને માતૃ હસ્તેન ભોજનમ, માના હાથથી દીકરા દીકરી જમવાનું કામ કરતા. હવે તો ઘરની અંદર રસોઈ આવી ગયા, માણસો આવી ગયા, એ ઘરના નોકર ચાકર પીરસવાનું કામ કરે. રસોઈ પણ નોકર ચાકરના માધ્યમથી થતી હોય. એની અંદર માનું વાત્સલ્ય, પ્રેમ, સંસ્કાર વગેરે સંતાનોને મળે કઈ રીતે? અંજારમાં તો હજી ઘણું સારું છે. મુંબઈ ને સુરત ને બેંગ્લોર ને ચેન્નઈ બાજુ જઈએ તો આમ અરેરાટી છૂટી જાય એવા પ્રકારનું વાતાવરણ જોવા મળે છે. તો આ તમારા સંસ્કાર એને જેટલા સાચવી રાખશો ને સંતાનોની અંદર એનું સિંચન કરશો, એટલી તમારી ભવિષ્યની પેઢી એ પણ ઉજળી બનશે. આ બાજુ પરમાત્મા તો 3 જ્ઞાનના ધણી છે, મતિ, શ્રુત ને અવધિ જ્ઞાનના. એને કંઈ ભણવાની આવશ્યકતા નથી, પણ માતા એને મોહ દશા છે.
માતાને મમતા છે વિશેષ પ્રકારની, એના કારણે ચાલો વર્ધમાન કુમાર ભણવા માટે, ચાલો માતાજી તૈયાર, અને હાથીની અંબાડી ઉપર બેસાડી અને છાત્રો જે છે એને આપવા માટેની સુખડી વગેરે પણ તૈયાર કરાવેલી દિશલા માતાએ, અને બસ વર્ધમાન કુમાર હવે તમને ભણાવવાના છે. હાજી માતાજી. અને આ બાજુ સૌધર્મ ઇન્દ્રનું સિંહાસન ચલાયમાન થાય, અને સૌધર્મ ઇન્દ્ર ઉપયોગ મૂકે તો ખ્યાલ આવે છે કે આ ભગવાનને માતા લેખશાળામાં પાઠશાળાની અંદર ભણવા માટે મોકલે. પાઠશાળા એટલે કે આપણી ધર્મની પાઠશાળા નહીં, પણ સ્કૂલની જે સ્કૂલ જે હોય એ પહેલાના કાળમાં પાઠશાળા તરીકે ઓળખાતી, લેખશાળા તરીકે ઓળખાતી. એ લેખશાળા એટલે જેમાં લખતા શીખે છોકરા એટલે કહેવાય લેખશાળા. એની અંદર મૂકવા માટે ભગવાનને લઈ અને માતા પિતા આગળ વધી રહેલા છે. સૌધર્મ ઇન્દ્ર બ્રાહ્મણનું રૂપ લઈ, અને આ બાજુ પેલા પંડિતજી પણ આજે તો રાજકુમારને ભણાવવાના છે. બની ઠની સજી ધજીને તૈયાર થઈને ગોઠવાયેલા સિંહાસન ઉપર, અને વર્ધમાન કુમાર આવીને સામે બેસેલા છે. અને રાજાને રાણી કે અમારા દીકરાને તમારે ભણાવવાનો છે, ખુશીથી તમારા રાજકુમારને અમે ભણાવશું. અને આ બાજુ સૌધર્મ ઇન્દ્ર બ્રાહ્મણના રૂપમાં આવેલ છે, અને પ્રશ્ન પૂછે છે ભગવાનને, થોડીક જો સંમતિ આપની હોય, રાજા રાણીની રજા માંગે છે કે આપનો રાજકુમાર બહુ તેજસ્વી દેખાય છે, આપની જો સંમતિ હોય તો થોડુંક મારે એમને પૂછવું છે. હો ખુશીથી પૂછો મારા દીકરા, જે જાણવું હોય જાણી લો. અને જે શંકાઓ પેલા પંડિતના મનમાં હતી એ બધી શંકાઓ પ્રશ્ન રૂપે ઇન્દ્ર મહારાજ વર્ધમાન કુમારને પૂછવાનું કામ કરે. અને જેવી શંકા પૂછી અને પંડિતનું ધોતી એકદમ ઢીલું થઈ ગયું કે આના પછી વારો મારો આવશે, મને તો આનો જવાબ આવડતો નથી. ભગવાને સડસડાટ આસાનીથી એકને એક કેટલા એકને એક બે બોલતા તમને વાર ન લાગે એવી આસાનીથી ભગવાન જવાબ આપવા માંડે છે. બીજો પ્રશ્ન પૂછ્યો ત્યાં તો પરસે રેપ જેપ થઈ ગયા પંડિતજી. ત્રીજા પ્રશ્ન પેશાબ છૂટી ગયા. બાપરે, આવા બધા પ્રશ્નો મને નથી આવડતા. અને આમને પૂછે છે ને આ બાળક જવાબ આપે છે. સિંહાસન બધી પોતે પંડિત નીચે ઉતરી ગયા, વર્ધમાન કુમારને પોતાના હાથે ઊંચકીને સિંહાસન ઉપર બેસાડે, પોતે નીચે બેઠા. અને એક પછી એક પ્રશ્ન ઇન્દ્ર મહારાજ પૂછે ને જવાબ ભગવાન આપે. એ પ્રશ્નને જવાબ એ જૈનેન્દ્ર વ્યાકરણ તરીકે પ્રસિદ્ધ ગ્રંથ થઈ ગયો. અને પંડિતજી ઉભા થઈને કહે છે કે ભાઈ, આમને ભણાવવાનું મારું ગજુ નથી. આ સમુદ્રને મીઠું ધરવાનું ન હોય, સૂર્યને દીવો ધરવાનો ન હોય, સાકરમાં મીઠાશ ઉમેરવાની ન હોય, એમ આમને મારે ભણાવવાના ન હોય. મારે તો એની પાસેથી ભણવાની જરૂરત છે. માતા પિતા પૂછે છે તમે કોણ છો? હું સૌધર્મ ઇન્દ્ર છું, અને ભગવાન તો ત્રણ જ્ઞાનના ધણી છે, એમને કંઈ આ લેખશાળામાં ભણાવવાની આવશ્યકતા નથી. અને માતાને પિતાને એકદમ અહો ભાવ જાગે, ઓહો વર્ધમાન કુમાર આવા જ્ઞાની છે, પંડિતના મનની શંકાઓનું પણ સમાધાન કરનારા છે. પાછા વર્ધમાન કુમારને લઈને ઘરે આવે છે. ધીમે ધીમે ભગવાન મોટા થાય છે, અને તિસલા માતા અવારનવાર વિનંતી કરે છે પરણવા માટેની, પરંતુ ભગવાન જોઈશું, મને કંઈ આવશ્યકતા નથી, હજી વાર છે એમ કરીને ટાળવાનું કામ અલગ અલગ જવાબથી કરે છે. મિત્રોની સાથે એક વખત હોલમાં બેસેલા હતા ભગવાન સિંહાસન ઉપર, અને ત્રિશલા માતા દરવાજે ઉભેલા છે. અને જેવા માતાને જોયા વર્ધમાન કુમાર સિંહાસનમાં બેસી મિત્રોની સાથે વાત કરતા હતા, તરત ઉભા થઈ અને દોડતા આવે માતાની પાસે, પગે લાગે, માતાજી આપ કેમ ઉભા છો? પધારો પધારો, આપે મને મારું કામ હોત ને બોલાવ્યા હોત તો હું આપની પાસે આવી જાત, આપને અહીંયા આવવાની કોઈ જરૂરત નથી. આ બધાની આધારે તમારા દીકરા દીકરીના કેવા સંસ્કાર હોય એ પણ સાથે સાથે વિચારવાની આવશ્યકતા છે. અલ્પેશભાઈ, કે આ દીકરા દીકરી એ આવું ક્યારે બોલે કે તમારે મારી પાસે આવવાની જરૂરત નથી, બૂમ પાડીએ તો હું તમારી પાસે આવી જાત? કે તમે 3 વાર બૂમ પાડો તોય એ જવાબ ન આપે એવી સ્થિતિ સર્જાય. રસિકભાઈ, આ બધું મોટા મોટા મહેલમાં રહેતા હતા એટલે બોલે, અત્યારે તો 200 સ્ક્વેર ફીટ ને 500 સ્ક્વેર ફીટ નું બૂમ પાડીએ તો પછી દીકરા આવે. પ્રશ્ન આટલો જ છે. બૂમ પાડીને બોલાવે તો દીકરા આવે કે શું છે, એમ પોતાની જગ્યાએ બેઠા બેઠા છે પૂછે. બોલાવો એટલે આવી જાય કે બેઠા શું છે, શું કામ છે? રસિકભાઈ, શું સાચી વાત છે? આ રડવાના દિવસો આવી ગયા, આ પુણ્ય પરવારી ગયા એવા દિવસો આવે છે વર્તમાન કાળની અંદર. દીકરા દીકરી સામે ચાલીને મા બાપ પાસે આવતા બંધ થઈ ગયા. તમે ઇડિયટ બોક્સ પકડાવી દીધું છે, રમકડું પકડાવી દીધું, મોબાઈલ. એના કારણે
મા બાપનું કનેક્શન દીકરા દીકરીથી લગભગ કટ ઓફ થઈ ગયેલું છે. પેલા વર્ધમાન કુમાર, માતાજી આપે મને યાદ કર્યો તો હું આવી જાય, આપે આવવાની જરૂરત નથી. ના બેટા, બીજું કઈ કામ નતું, બસ તારું મોઢું જોવાના ભાવ જાગ્યા, બસ તારું મોઢું જોવું ને મને બહુ આનંદ થાય છે, એટલે અહીંથી પસાર થઈ તારું મોઢું જોવા માટે. અને મિત્રોને બધાને વચ્ચે વર્ધમાન કુમારનો હાથ પકડી, બેટા મારી એક ઈચ્છા તું પૂરી કરજે. માતાજી આપની જે ઈચ્છા હોય તે ક્યાં આપને ક્યારેય ના પાડીશ, આપનો જે આદેશ હોય તે પાડેલો છે. બસ બેટા વહુનું મોઢું મને જલ્દી દેખા. હાથમાં હાથ પકડીને વચન લીધું ત્રિશલા મૈયાએ, અને ભગવાનનું મોઢું એકદમ પડી ગયું. આખા જગતના જીવોને બંધનમાંથી મુક્ત કરવાની મારી ભાવના, અને મારે બંધનની અંદર મુકાવાનું, આ વિચાર કરતા ભગવાનનું મોઢું એકદમ ઉદાસ થઈ ગયું. અંદરમાં પડેલા વૈરાગ્યના કારણે લગ્નની બિલકુલ ઝંખના નથી, પણ મા બાપ માતાનો અત્યંત આગ્રહ, અને માતાના આગ્રહના, બેટા મને ખબર છે તું બહુ આજ્ઞાંકિત છે, મારી ઈચ્છાનું પાલન કરનારો છે, મને વિશ્વાસ છે, તારા ઉપર મૂકેલો ભરોસો ભાંગી નહીં જાય, મને ખાતરી છે. એમ બોલતા બોલતા ત્રિશલા માતા ઉભા થઈને ઝડપથી રવાના થઈ ગયા. કારણ કે વર્ધમાન કુમારનો ઉદાસીન ચહેરો એ ત્રિશલા માતા પણ જોઈ શકે તેમ નતા. ઝડપથી માતા રવાના થયા, અને સિદ્ધાર્થ મહારાજાને વાત કરે કે હવે બસ વહુ જે છે એની વહુને જલ્દી ઘરની અંદર લાવો. પણ આપણો રાજકુમાર ક્યાં તૈયાર થઈ ગયો છે, વચન આપી દીધું, મને જલ્દી તમે તૈયારી કરો. અને યશોદાની સાથે પાણી ગ્રહણ કરાવવાનું કામ માતા પિતાના આગ્રહના લીધે થાય છે. અને ભગવાન લગ્ન કરે છે, પણ લગ્ન એક માત્ર ફોર્માલિટી સ્વરૂપે છે. લગ્નના સિંહાસન ઉપર બેસવાનો પ્રસંગ આવ્યો ને ભગવાન પોતાના અંતરાત્માને કહે છે, પોતાના કર્મને ઉદ્દેશીને પણ કહે છે, રે કિસ્મત, મારે આ જગ્યાએ ગોઠવાનો અવસર આવ્યો. મહામોહને ખતમ કરવાના બદલે મહામોહ પોષાય એવા માર્ગે મારે ડગલું ભરવાનું આવ્યું. એક હૃદયની અંદર વ્યથા સાથે વરરાજાના સિંહાસન ઉપર પરમાત્માનો જીવ ગોઠવાય છે. યશોદાની સાથે પાણી ગ્રહણ કરે, અને બસ પ્રભુ એમણે પોતે કરેલી પ્રતિજ્ઞા યાદ કરે છે કે માતા પિતા જીવતા હોય ત્યાં સુધી હું દીક્ષા નહીં લઉં. આ અભિગ્રહ મેં કરેલો છે, માતા પિતા જો હું માતા પિતાની હયાતીમાં દીક્ષા લઉં તો આઘાતના કારણે માતા પિતા કદાચ એક્સપાયર થઈ જાય, હાર્ટ એટેક આવી જાય. હજી મને જોયો નથી છતાં મારા પ્રત્યેનો આટલો પ્રેમ છે. પેટની અંદર હતા ત્યારે હાથ પગ હલાવવાનું બંધ કર્યું ત્યારની અવસ્થા યાદ કરે છે. અને આ માતાના ભાવને જો હું તોડી નાખીશ તો માતાને કલ્પના બહારનો આઘાત લાગશે. એ માતાને આઘાત ન લાગે માટે પરમાત્મા લગ્નના બંધનની અંદર ગોઠવાય છે. પણ ભાવ એક જ છે, યશોદાને પણ મારે મુક્તિનો માર્ગ ચીંધવો છે. અને યશોદાને પણ સમજાવે, વૈરાગ્યના અમૃત પાન એનું સિંચન કરવાનું કામ યશોદાના આત્માની અંદર પ્રભુ કરેલા છે. સ્વામી, મને ખબર છે આપ પરમ વૈરાગી છો, બંધનમાં રહેવા નથી ઈચ્છતા, પણ આપના વિયોગમાં હું મારું જીવન કઈ રીતે પસાર કરીશ, માટે એક સંતાન હોય તો એના સાનિધ્યની અંદર મારું જીવન બાકીનું પસાર થાય. અને પ્રિયદર્શના નામની દીકરી એનો પણ જન્મ થાય છે. આ બાજુ પોતાના સિદ્ધાર્થ મહારાજા અને ત્રિશલા માતા દેવલોકની અંદર પધારે ભગવાનની 28 વર્ષની ઉંમરે, અને ભગવાન પોતાનો નિયમ પરિપૂર્ણ થાય છે. નંદીવર્ધન ભાઈ એની પાસે જઈ અને નિયમ યાદ કરાવે છે કે મોટા ભાઈ હવે મને સંમતિ આપો દીક્ષા માટે. અને હમણાં તો માતા પિતાનો વિયોગનો ઘા લાગેલો છે, અને તારા વિયોગનો ઘા રૂપી એક મીઠું ઘાની અંદર ભભરાવા જેવું કામ કેમ કરેલો છે. મારા વચનથી તું રોકાઈ જા 2 વર્ષ માટે. અને 2 વર્ષ માટે પિતાની ગેરહાજરીમાં મોટા ભાઈ પિતા તુલ્ય કહેવાય. એના આદેશના કારણે 2 વર્ષ રોકાવા માટે વર્ધમાન કુમાર તૈયાર થાય છે. પણ સાથે સાથે વાત કરે છે કે મારા માટે આ રાજમહેલની અંદર રસોઈ કરતા નહીં, રાજમહેલમાં જે બીજા માટે રસોઈ થાય એમાંથી હું વાપરીશ. નંબર 2, આજથી રોજ એકાસનાનું પાલન કરીશ. નંબર 3, આજથી સચિત પાણીનો ત્યાગ કરીશ. આજથી હું આખો દિવસ કાયોત્સર્ગ સાધનાની અંદર ખોવાયેલો રહીશ.
આજથી સ્નાનનો હું ત્યાગ કરું છું, આજથી વિભૂષા વગેરેનો હું ત્યાગ કરીશ, અને આજથી હું સચિતનો પણ ત્યાગ કરીશ. આવા અનેક પ્રકારના અભિગ્રહો લઈ અને પ્રભુ કહે છે પોતાના મોટાભાઈને, આ રીતે મારી ભાવના છે ભાઈ, આ રીતે પણ તું રે, તારું મોઢું જોઈશ તો પણ મારા હૃદયની અંદર ઠંડક થશે, મારી આંખને ટાઢક મળશે, આ રીતે પણ તમે અહીંયા રહો. અને મોટા ભાઈના આદેશથી વર્ધમાન કુમાર 2 વર્ષ રોકાય. 1 વર્ષ જેટલો સમય પસાર થાય અને સંકલ્પ કરે છે બસ હવે મારે દીક્ષા માટે નીકળવું છે, આજથી વર્ષીદાનનો પ્રારંભ કરું. 30 વર્ષની ઉંમરે દીક્ષા લેવી છે તો 29 વર્ષે વર્ષીદાન સ્ટાર્ટ કરે ભગવાન, સંકલ્પ કરે દીક્ષાનો. અને આ બાજુ 5મા દેવલોકના લોકાંતિક દેવો એના સિંહાસન ચલાયમાન થાય. જય જય નંદા જય જય બધા કરતા બધા લોકાંતિક દેવો પણ નીચે ઉતરી રહેલા છે. અહીંયા સમણ ભગવાન મહાવીર મહારાજા એમના પરિવારનું વર્ણન કરવામાં આવે છે. ભગવાનની માતાના 3 નામ છે, ત્રિશલા માતા, વિદેદિના અને પ્રીતિકારિણી. ભગવાનના પિતાના પણ 3 નામ છે, સિદ્ધાર્થ, શ્રેયાંશ અને યશસ્વી. ભગવાનના કાકા જે છે એનું નામ સુપાશ્વ છે, મોટા ભાઈ નંદીવર્ધન છે, બેનનું નામ સુદર્શના છે, પત્નીનું નામ યશોદા છે, અને દીકરી જે છે એના પણ 2 નામ છે. દીકરી એક જ છે પણ નામ 2 છે, પ્રિયદર્શના અને અણોજ્જા. અને દીકરી એના પણ 2 નામ છે, શેષવતી અને યશસ્વતી. આ રીતે ભગવાનના પરિવારનું વર્ણન અહીંયા સૂત્રની અંદર આવે છે. લોકાંતિક દેવો ભગવાનને વિનંતી કરે છે. લોકાંતિક દેવોની વિનંતીની સાથે જ ભગવાન વર્ષીદાન શરૂ કરે છે 1 વર્ષ સુધી. અને ભગવાનની આ વિનંતી, આ દીક્ષાની કરવાના પ્રતાપે લોકાંતિક દેવો એકાવતારી બને. એકાવતારી એટલે કે હવે આવતા ભવમાં એક જ અવતાર ધારણ કરી દીક્ષા લઈ કર્મ ખપાવીને મોક્ષમાં પહોંચવાનું, આવું એક સૌભાગ્ય ભગવાનને દીક્ષાની વિનંતી કરવા દ્વારા લોકાંતિક દેવોને આવું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન 1 વર્ષ સુધી સંવત્સરી દાન આપે છે. 388 કરોડ અને 80 લાખ સોનામોર એનું દાન 1 વર્ષમાં પરિપૂર્ણ કરે છે. કારતક વદ દશમનો દિવસ આવે છે અને ઇન્દ્ર મહારાજ પોતે ભગવાનને દીક્ષા માટેની શિબિકા તૈયાર કરીને આવે છે. આ બાજુ સીધા નંદીવર્ધન રાજાના આદેશથી આખું ક્ષત્રિય પુંડ નગર એ જાણે કે દેવલોકની અલકાપુરી જેવું હોય એવા પ્રકારે શણગારવાનું કામ કરવામાં આવે છે. ભગવાનના વર્ષીદાન માટે અને દીક્ષા માટેની જે છેલ્લી યાત્રા, એ દીક્ષા માટે ભગવાન નીકળે એના માટે જે શિબિકા બનાવવામાં આવેલી છે, 200 ફૂટ લાંબી, 100 ફૂટ પહોળી અને 144 ફૂટ ઊંચી, એવા પ્રકારની શિબિકા બનાવે છે નંદીવર્ધન રાજાએ. અને આ બાજુ ઇન્દ્ર મહારાજ પોતે પણ ભગવાનને બેસવા માટેની શિબિકા લઈને આવેલા છે. પણ ઇન્દ્ર મહારાજની શિબિકા પાસે નંદીવર્ધન ભાઈની શિબિકા કેવી લાગે? ઝાંખી લાગે. અને પ્રશ્ન ભગવાન માટે વિચારવાનો ઉભો થાય, 2 શિબિકા છે તો આમાં બેસું કે આમાં બેસું? જો નંદીવર્ધન રાજાની શિબિકામાં બેસે તો ઇન્દ્ર મહારાજને ખોટું લાગે, ઇન્દ્ર મહારાજની શિબિકામાં બેસે તો લોક દ્રષ્ટિએ ઉચિત ન કહેવાય. પણ ઇન્દ્ર મહારાજ ભગવાનને મૂંઝવણ આપવા દેતા નથી અને નંદીવર્ધન રાજાની શિબિકાની અંદર પોતાની બનાવેલી શિબિકાને અંદર સમાવી દે છે, કે જેના કારણે નંદીવર્ધન રાજાએ બનાવેલી શિબિકા વધારે શોભાયમાન થઈ ગઈ, એની શોભામાં વધારો થયો. અને એમાં બેસી અને શ્રવણ ભગવાન મહાવીર મહારાજા દીક્ષા માટે નીકળવાનું કામ કરે છે. અને હજારો આંખ ભગવાનને જોઈ રહેલી છે. એ વખતે કુલ મહતરાઓ પણ ભગવાનને હિત શિક્ષા આપવાનું કામ કરે છે. જય જય નંદા જય જય બધા બદ્દમ તે અભગ્ય હિમ નાણ દંસણ ચરિતે હિમ અજિયાહિમ જીણાહિમ દિયાહિમ. કુલ મહતરા એટલે કુલની વડેરી સ્ત્રી, જે ભગવાન માટે માતા તુલ્ય પૂજનીય કહેવાય, કે જેને ઉછેરવાનું કામ કરેલું હોય પ્રભુ બાલ સ્વરૂપ ભગવાનને. અને એવી કુલ મહતરાઓ પણ તમે દીક્ષાના માર્ગે નીકળો છો, જગતના કલ્યાણ માટે નીકળો છો, તો 8 કર્મરૂપી શત્રુ એને ઉત્તમ શુક્લ ધ્યાન દ્વારા ખતમ કરવાનું કામ કરજો. રાગ દ્વેષ રૂપી મલ્લ જે છે એને તપ સાધનાથી ખતમ કરવાનું કામ કરજો. 5 ઇન્દ્રિયને જીતવાનું કાર્ય કરજો. અને 3 લોકની અંદર
કેવલ જ્ઞાન જેવો અનસ્ત સૂર્ય એને વહેલી તકે પ્રગટ કરી અને આપ જીન શાસનની વહેલી તકે સ્થાપના કરજો. આ રીતે કુલ મહત્રા પણ આશીર્વાદ આપે છે. એમ નથી કહેતા કે તમારો માર્ગ નિર્વિઘ્ન બનો, કારણ કે સોનું હોય ને એ અગ્નિમાંથી પસાર થાય તો જ ભગવાનના મસ્તક ઉપર મુગટ તરીકે ગોઠવાઈને પૂજાવાનું સૌભાગ્ય મેળવે. પથ્થર ટાંકણાના ઘા ઝીલે તો જ પ્રતિમા બનીને પૂજાવાનું સૌભાગ્ય મેળવે. એમ આ કુલ મહત્રા સમજે છે કે ઉપસર્ગ અને પરિસ વગેરેને સહન કરી અને શરીરને આત્મા બંને જુદા છે એનો હિસાબ ચોખ્ખો કરશે તો જ કેવલ જ્ઞાન વહેલી તકે પ્રાપ્ત થશે. એટલે એ દિશાની અંદર પરિસ અને ઉપસર્ગને જીતવાની વાત કરે છે. એટલે આપણે પણ ઉપસર્ગ પરિષદી પલાયન થવાના બદલે આપણા કર્મના ઉદયથી આવનારી તકલીફોને પ્રેમથી સમભાવે સહન કરી કર્મની નિર્જરા વહેલી તકે કરવી છે. આવા પ્રકારનો સંકલ્પ કરવાની આવશ્યકતા છે. હજારો આંખ ભગવાનને જોઈ રહેલી છે, હજારો આંગળી ભગવાનને ચીંધવાનું કામ કરે. ઓ જો વર્ધમાન કુમાર જઈ રહેલા છે. લોકોના એક મંગલ આશીર્વાદ એ પણ ભગવાન પ્રાપ્ત કરેલા છે. અને ક્ષત્રિય કુંડ ગામની બહાર જ્ઞાત ખંડવન નામનું ઉદ્યાન છે, ત્યાં અશોક વૃક્ષ, એની નીચે શિબિકા ગોઠવવામાં આવે છે. ઇન્દ્ર મહારાજ પોતે જ શિબિકાને ઊંચકી અને ગામની બહાર પધારે છે. ભગવાન પોતાની જાતે જ શિબિકામાંથી બહાર નીકળે છે, પોતાની જાતે જ પોતાના અલંકાર વસ્ત્ર વગેરે ઉતારે છે અને પંચમુષ્ટિ લોચ કરવાનું કામ ભગવાન પોતાની જાતે જ કરે છે. અને એ વખતે ઇન્દ્ર મહારાજ દેવદુષ્ય ભગવાનના ખભા ઉપર મૂકવાનું કામ કરે છે. અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની સાથે ચંદ્રનો યોગ થતાની સાથે જ એગે અબીએ મુંડે ભવિતા અગારાઓ અણગારિયમ પવૈયે, ભગવાન પોતે એકલા જ દીક્ષાના માર્ગે નીકળે છે. ભગવાનને દીક્ષાના માર્ગની અંદર કોઈ કંપની આપનાર નથી. પૂર્વના કાળમાં ઋષભદેવ પરમાત્મા નીકળ્યા ત્યારે 4000ની સાથે દીક્ષા લે છે. મલ્લીનાથને પાર્શ્વનાથ ભગવાન 300ની સાથે દીક્ષા લે છે. વાસુદેવ સ્વામી એ 600ની સાથે દીક્ષાનો સ્વીકાર કરે છે. ભગવાન એકલા જ નીકળે છે. ભગવાનને કોઈ કંપની આપતું નથી. આના ઉપરથી બોધપાઠ શું લેવાનો મનેચંદભાઈ? શું બોધપાઠ શું લેવાનો? કીર્તિભાઈ, મુક્તિભાઈ નહીં સમજ્યા? હજી સમજી તો ગયા છો, બોલી એકા એવું નથી લાગતું. તમારે પણ દીક્ષાના માર્ગે નીકળો હોય તો કંપની કોણ આપશે એ ખબર નથી. આ કંપની આપે તો નીકળું, આ કંપની આપે તો નીકળું, એમ કોઈની રાહ જોયા વગર આત્મકલ્યાણ જેને કરવું છે એણે એકલા જ સંયમના માર્ગે આ કળિયુગમાં નીકળ્યા સિવાય છૂટકો નથી. આવો પણ એક સંકલ્પ આ ભગવાનના દ્રષ્ટાંતથી આપણે મેળવવાનો છે. ચોથા આરામાં તો ભગવાન 23 થયા, એને કંપની આપનારા ઘણા નીકળ્યા, છેલ્લા ભગવાનને કંપની આપનારા કોઈ નથી. અને ભગવાન પોતાની જાતે પંચમુષ્ટિ લોચ કરે અને નમો સિદ્ધાણમ કહી સિદ્ધ ભગવાનને નમસ્કાર કરી કરેમી સામાયમ સૌવમ સાવજ્યમ જોગમ પચ્ચખામી એવી પ્રતિજ્ઞા, એટલે જીવનભર સામાયિકનો સ્વીકાર કરે. એની સાથે જ મનઃપર્યોગ જ્ઞાન પ્રગટ થાય છે. અને મનઃપર્યોગ જ્ઞાન પ્રગટ થયા પછી નંદીવર્ધન રાજા વગેરે એની રજા લઈ અને ભગવાન વિહાર કરવા માટે તૈયાર થાય છે, પગલું પોતાનું ઉપાડે છે. આ રીતે આજના સવારના 2 વ્યાખ્યાનમાંનું પહેલું વ્યાખ્યાન એ પરિપૂર્ણ થાય છે.